અબ્રામા તાલુકાના કઠોર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરબલાના શહીદોની યાદમાં મક્તબા જાફરિયા નોલેજ એન્ડ રિસર્ચ એકેડેમી સેન્ટર દ્વારા આયોજિત હુસેની બ્લડ કેમ્પનું સુંદર આયોજન સિયા જાફરી મસાઈકી મોમિન જમાત કઠોર દ્વારા કરવામાં આવ્યું હતું, જે માટે તેમને અભિનંદન। અબ્રામા ગામનું સૌથી મોટું ગામ કઠોરમાં દર વર્ષે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે 27/6/2026ના શનિવારે બ્લડ કેમ્પનું સુંદર આયોજન શિયા જાફરી મસાઈકી મોમિન જમાત કઠોર દ્વારા કરવામાં આવતા મોટી સંખ્યામાં નવયુવાનો અને બહેનોએ બ્લડ આપ્યું હતું। આ પ્રોગ્રામમાં મોમિન સમાજના આગેવાન, ગામના સામાજિક કાર્યકરો વગેરેની હાજરી નોંધપાત્ર રહી। પ્રોગ્રામમાં 155 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવ્યું। સિયા જાફરી મસાઈકી મોમિન જમાત કઠોરના સહાયક આગેવાનો એવા તાલેબ અલીભાઈ, ફિદા હુસેનભાઈ, અબ્બાસભાઈ ભુરિયા, મકબૂલ હુસેનભાઈ, મોમિન સમાજના નવયુવાનો અબ્બાસ અલીભાઈ, અખ્તરભાઈ, જાહિદભાઈ, સરફરાઝભાઈ, હસન અબ્બાસભાઈ, રિઝવાનભાઈ અને અનેક નવયુવાનોની ટીમ દ્વારા તેમને રોટરી ક્લબ સુરતના અમીનાબેન ગંગાત એન્ડ આયસાબેન પટેલ, બ્લડ બેંકના સબ્બીરભાઈ ઘીવાલા તેમજ હોદ્દેદારો, સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયું હતું અને ખાસ બ્લડ ડોનર એવા સુલેમાનભાઈ ડોબા, જેઓએ 60 વર્ષની ઉંમરમાં 75 વખત બ્લડ ડોનેટ કરેલ હતું, જે ખરેખર કાબિલે તારીફ હતું। અબ્બાસભાઈ ભુરિયાએ તમામનો આભાર વ્યક્ત કર્યો। નવયુવાન ભાઈઓ તથા બહેનોએ બ્લડ આપવા ઉત્સાહ બતાવ્યો હતો, તેમજ તેમાં બ્લડ આપનાર દરેક ભાઈઓ તથા બહેનો તેમજ દરેક કાર્યકર્તાનો તેમજ અન્ય નવયુવાન મોમિન જે કાર્ય કર્યું તેને સુલેમાન ડોબા સાહેબે આવકાર્યું હતું। કઠોર મોમિન જમાત સુલેમાનભાઈ ડોબાનો ખાસ આભાર વ્યક્ત કરેલ છે। બ્યુરો રિપોર્ટિંગ રાશિદ ખાન પઠાણ।